વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આરોપીઓ સાથે મૃતક યુવકના પિતાનો ઝઘડો થયો ને આ યુવક પિતાને બચાવવા માટે વચ્ચે પડ્યો ને આરોપીઓએ તેનું જ કાસળ કાઢી નાખ્યું। શું મામલો છે વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વડોદરાના કિશનવાડી વિસ્તારમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં રવિન્દ્ર વણઝારા નામના જે વ્યક્તિ હતા તેમની આરોપીઓ સાથે પૈસાની લેતી દેતી મામલે ઘણા સમયથી બબાલ ચાલી રહી હતી। આના સંદર્ભમાં થોડા દિવસ પહેલાં આરોપીઓ છે તે રવિન્દ્રભાઈ વણઝારાના ઘરે પહોંચ્યા, ગાળાગાળી કરવા લાગ્યા અને મામલો ગરમાયો। આ ઘટનાના પગલે વિવાદ છે તે જોતામાં વકર્યો અને પરિસ્થિતિ છે તેવી નિર્માણ પામી કે મારામારી બંને પક્ષો વચ્ચે થઈ, જેમાં રવિન્દ્ર વણઝારાના જે દીકરો હતો સુમિત વણઝારા તે પોતાના પિતાને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો અને આરોપીઓ દ્વારા તેના પર છરી વડે જીવલેણ હુમલો કરીને તેને મારી નાખ્યો। આ ઘટનામાં સુમિતના મૃત્યુથી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ। આ ઘટનામાં હોસ્પિટલ બહાર પરિવારનું હૈયાફાટ રુદન સામે આવ્યું, જેમાં ભારે આક્રોશ સાથે એ મૃતકના પિતા દ્વારા આ મામલામાં કાર્યવાહીની માંગ કરી છે। આ ઘટનાના સંદર્ભમાં બાપોદ પોલીસ સ્ટેશન ખાતે 10 જેટલા આરોપીઓ સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો હોય તે પ્રકારની માહિતી પણ મળી રહી છે। પણ સામાન્ય બાબતમાં પૈસાની લેતી દેતીમાં થયેલા ઝઘડાએ જે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને વાત જે હત્યા સુધી પહોંચી તેના ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। હાલ મૃતક પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે ને આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ પણ ઉઠી છે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે। આ બાબતને લઈને બાપોદ પોલીસ કેટલા જલ્દી આરોપીઓની ધરપકડ કરે છે તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।